સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત અને પ્રારબ્ધ. આપણે જે નસીબને પ્રારબ્ધને દોષ આપીએ છીએ, એના વખાણ કરીએ છીએ, તો એ પ્રારબ્ધ આપણે જે ભોગવતા આવ્યા છીએ અને ભોગવવાના છીએ, એમાં અત્યારે કંઈક સારું કરવાના, ક્રિયમાન કર્મ કરવાના ભાવથી આપણે જે ભગવાનના નામનો જપ કરીએ છીએ, એ ભગવાનના નામ જપ અને પ્રારબ્ધ એ બંનેનો જે સમન્વય છે, કે ભગવાનનું નામ સ્મરણ છે, ભગવાનના નામનો જપ છે, ભગવાનનું જે સંકીર્તન છે, એના દ્વારા આપણા પ્રારબ્ધમાં શું થઈ શકે. એમાં પણ નિયમ છે કે આપણે જે નામ જપ કરીએ છીએ, પહેલા તો એ વિચારવું પડે કે આપણે જે નામ સ્મરણ કરીએ છીએ, આપણે જે જપ કરીએ છીએ, એ જપ યોગ્ય છે કે અયોગ્ય છે, એટલે કે બરોબર સારી રીતે છે. આમ તો એવો નિયમ છે કે ભગવાનનું નામ ગમે એ રીતે લઈએ, એ ગમે એ રીતે સારા કર્મમાં ઉગી જ નીકળવાનું હોય, પણ જ્યારે આપણે કર્મ સાથે એને મેળવીએ છીએ, કર્મ એ ભગવાનનું નામ જપ કરવો એ તો સારી જ વાત છે, પણ આપણા પ્રારબ્ધ માટે થઈને આપણે જે જપ કરતા હોઈએ, એ કર્મ કઈ રીતે એનું નિર્માણ થાય. કારણ કે આપણે જપ કરીએ છીએ એ ક્રિયમાન કર્મ છે, અને ક્રિયમાન કર્મની અંદર પણ આપણને ગઈકાલ સુધી એ વાત કરી કે ધ્યાન રાખવાની જરૂરત છે કે આપણા ક્રિયમાન કર્મની અંદર એવી રીતના કર્મ ન થવું જોઈએ કે જે પ્રારબ્ધમાં આપણને ક્યાંક તકલીફદાયક થાય. જો એ પ્રારબ્ધ ન બંધાય તો મોક્ષ મળે, તો મોક્ષ મેળવવા માટે થઈ, પ્રારબ્ધ કંઈક સારું કરવા માટે થઈ આપણે જે જપ કરીએ છીએ એ જપ યોગ્ય કે અયોગ્ય, સૌથી પહેલા તો એ વાતનું આપણને ખબર પડવી જોઈએ. જેમ આપણી પાસે આનું સારામાં સારું ઉદાહરણ તો એક જ છે કે બે જાતની દવાઓ છે આપણી પાસે અત્યારે હાલમાં, એલોપેથી અને આયુર્વેદ. બે સારામાં સારી પદ્ધતિઓ આપણી પાસે છે. એક દવા છે એ તાત્કાલિક પરિણામ આપનારી છે, ક્રિયમાન કર્મની છે, તાત્કાલિક પરિણામ આપનારી છે, અને બીજી છે એ ધીમે ધીમે એની અસર અને કાયમ માટે એ જે રોગ થયો હોય એ રોગ મટાડનારી છે. તો જે ભવરોગ થયો છે આપણને, એટલે કે જન્મ મૃત્યુનો જે ચક્ર આવ્યું છે, એને મટાડનારું ભગવાનનું નામ છે, એમાં જરા પણ શંકા નહીં. પણ એ ભગવાનનું નામ જપ છે એ આયુર્વેદની દવા છે, ધીમે ધીમે ચાલે, ધીમે ધીમે કામ કરે. પણ ધીમે ધીમે કામ કરે એનો પણ વાંધો નથી આપણને, પણ એના જે નિયમો છે, એટલે કે એના નિયમો બરોબર હોય. આમ આયુર્વેદની જ્યારે વાત થતી હોય ત્યારે આવો નિયમ આવે કે એની માટે થઈને જે કરવાની છે, જે દવાના જે નિયમો છે, એ નિયમો એના માટે ખાવું ન ખાવું એના જે નિયમો છે એને બરાબર સારી રીતે પાળવા જોઈએ. એની અંદર જો ક્યાંક પણ ભૂલ થાય તો જે દવા કરી હોય એ દવા આપણી બધી વ્યર્થ જાય, આપણી બધી દવા ફોકટ જાય, અને ફરીથી એકડો ગૂંથવાની વાત આવે. એવી રીતના જ્યારે એલોપેથીમાં જે ગ્રહોના આપણે ગઈકાલે ચર્ચા કરી, તો એ તાત્કાલિક દવાઓ છે, એ તાત્કાલિક દવાઓ તાત્કાલિક પરિણામ આપે અને શાંત થઈ જાય. એમાંથી રોગ શાંત થાય નહીં. એમાં રોગની જે તકલીફ છે એ તકલીફ થોડીક વાર માટે થઈને મટી જાય, અને પછી ફરીથી ધીમે ધીમે એ જ્યારે સમય પાકે ત્યારે એ પાછી નીકળે. તો ભગવાનનું નામ પણ એ પ્રમાણે છે કે એ આયુર્વેદની દવા છે, એ ભવરોગ મટાડનારી છે, પણ એના નિયમો છે. એના નિયમો કયા છે તો આપણે થોડા સમય પહેલા કદાચ ચર્ચા કરી હતી કે આપણા શરીરના, આપણા મનના, આપણા આત્માના 6 શત્રુઓ છે. એ 6 શત્રુઓને સાથે લઈ અને જો આપણે જપ કરીએ છીએ, એ 6 શત્રુઓને સાથે લઈ અને આપણે ભગવાનના નામનું કીર્તન કરીએ છીએ, એટલે ભગવાનના નામ સ્મરણ સમયે પણ અને નામ જપ પછી પણ, કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષ્યા ઇત્યાદિ છે, એ 6 શત્રુઓ છે. એ 6 શત્રુઓને આપણે નથી મૂકી શકતા, અને આપણે જો જપ કરીએ છીએ તો આપણે જપ કર્યા તો છે, એ જપ પ્રારબ્ધમાં જમા પણ થયા છે, પણ એ 6 શત્રુઓ સાથે આપણે જપ કરીએ છીએ તો પ્રારબ્ધમાં જમા થાય છે. જ્યારે આપણી વાત છે મોક્ષને પ્રાપ્ત કરવાની, મોક્ષને પ્રાપ્ત જો એ પ્રારબ્ધમાં જમા ન થાય તો જ આપણને એ પ્રારબ્ધમાં જમા ન થાય તો જ આપણને મોક્ષ અપાવી શકે. એટલે જો
આપણે 6 શત્રુઓ સાથે જપ કરીએ છીએ તો પ્રારબ્ધમાં જમા થાય છે કે તમે આટલું સત્કર્મ કર્યું છે, એટલે સત્કર્મના ભાગરૂપ આપણને પ્રારબ્ધ નિર્માણ થાય અને જન્મ મૃત્યુનું જે ચક્ર છે એ છૂટે નહીં. જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવા માટે થઈ અને ભગવાનનું નામ જપ કરીએ તો આ 6 શત્રુઓ આપણને નડે નહીં, એમની કાળજી રાખીને આપણને જપ કરવા જોઈએ. આપણે જપ કરતા હોઈએ અને આ બધા 6 શત્રુઓ પણ સાથે હોય તો આપણને કોઈ એનું પરિણામ મળે નહીં. એ પ્રારબ્ધમાં જમા થાય અને જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે મુક્ત થઈએ નહીં. એટલા માટે થઈ ભગવાનનું નામ જપ છે એ પણ બે રીતે થાય, યોગ્ય અને અયોગ્ય. યોગ્ય એટલે કે એના નિયમો સાથે, અને અયોગ્ય એટલે કે આપણા 6 શત્રુઓ સાથે. આ અયોગ્ય અને યોગ્ય માર્ગે જપ કરીએ છીએ તો એ પ્રારબ્ધમાં જમા થવાનું નથી. આપણે જે 6 સૂત્રો જોઈ ગયા કે કયા પ્રકારનું પ્રિયમાન કર્મ કરવાથી આપણા પ્રારબ્ધમાં જમા થાય નહીં, તો આપણે જે ભગવાનનું નામ જપ કરીએ છીએ એની અંદર નિષ્કામ ભાવ હોવો જોઈએ. એની અંદર આપણું કલ્યાણ નહીં પણ વિશ્વના કલ્યાણનો ભાવ હોવો જોઈએ. આવા ભાવથી જો જપ કરવામાં આવતા હોય તો એ સુયોગ્ય છે, એ યોગ્ય છે અને એ પ્રારબ્ધમાં જમા થાય નહીં અને આપણને મોક્ષના દ્વાર સુધી એ લઈ જાય છે. એના પછી આવે આપણે જેમને વાત કરીએ છીએ, જેમના આશરે બેઠા છીએ, જેમના આધારે છીએ કે એમના વગર આપણને ચાલતું પણ નથી, કહી શકીએ ને આપણે એમના વગર આપણને ચાલતું નથી, એવા આપણા ભગવાન, આપણા પરમેશ્વર, આપણા ઈષ્ટ દેવતા, આપણા કુલ દેવતા કે આપણે જેમને માનતા હોઈએ એ પરમેશ્વર, એ પરમાત્મા. તો આ મોક્ષ મેળવવા માટે થઈ આ પ્રારબ્ધ, આ ક્રિયમાન અને આ સંચિત, આ ત્રણેય પ્રકારના જે કર્મો છે એ કર્મની અંદર ભગવાન પરમેશ્વર, પ્રારબ્ધ તો જમા થયું જ છે, હજી ખબર નહીં કેટલું ભોગવવાનું છે, તો એ પ્રારબ્ધ ભોગવવા માટે થઈ અને ભગવાન પરમેશ્વર આપણી કેટલી મદદ કરે છે એ આપણે આવતીકાલે સાંભળીશું.